નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓએ પાટણની સીમમાંથી પશુ બચાવ્યા. ગૌરક્ષકોને જીવદયાથી કચડવાનો પ્રયાસ થતા લોકોનો પથ્થરમારો. ડીસાના રામપુરા ગામે અજાણ્યા વાહનની ટક્કરે કિશોરનું મોત. રાહદારી બાળગોવાળના મોતથી ગામમાં શોકની માહોલ. બનાસકાંઠા કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માઇનોરિટી સેલ બન્યું મક્કમ. પાલિકાની ચૂંટણી સર માઇનોરિટી સેલને રણનીતિ ઘડી. મડાણા ગામેથી લૂંટારો ગેંગના બે ફરાર ડફેર ઝડપાયા. વોન્ટેડ ડફેર પાસેથી બંદૂક ઝડપાતા કરાયા જેલના હવાલે. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ઠેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampurnanews. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓએ પાટણ જિલ્લાની સીમમાંથી ભેંસો ભરેલા ડાલાને ઝડપી પાડ્યું છે. જો કે આ જીપ ડાલાના ચાલકે જીવદયા પ્રેમીઓને કચડવાના પ્રયાસ કરતા લોકોએ જીપ ડાલા ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના અંતે જીપ ડાલું ઝડપાતા ભેંસો ભરેલા ડાલાને વાગદોડ પોલીસને સોંપવામાં આવ્યું હતું. થરા બાજુથી ભેંસો ભરીને એક જીપ ડાલું પાટણ તરફ જતું હોવાની બાતમી મળતા આ ડાલામાં કેદ પશુઓને બચાવી લેવા આજે સિહોરી, દિયોદર અને જેસુંગપુરાના જીવદયા પ્રેમીઓએ પાટણ જિલ્લાના વાયડ ગામ નજીક વોચ ગોઠવી હતી, જેમાં બાતમીવાળું ડાલું આવતા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને ડરના મારેલા ડાલાના ચાલકે ગૌરક્ષક ઉપર ચાલુ ચડાવવાના પ્રયત્ન લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને જીપ ડાલા ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેને લઈને ભાગવામાં નિષ્ફળ ડાલાનો ચાલક લોકોને શરણે થયો હતો, જેને લઈને ભેંસો ભરેલા જીપ ડાલાને વાગડોદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે જીપ ડાલામાં સવાર થરાના મોતીભાઈ, કરણાભાઈ અને દિંડોર રાડવાના મુકેશભાઈ, લીલાભાઈ તપાસ હાથ ધરી હતી. જો કે આ જીપ ડાલું ભાજપના એક આગેવાનના ભાઈનું છે, જેની ગાડી અગાઉ આડેસર ખાતે પણ પશુઓની હેરાફેરીમાં ઝડપાયેલી છે. ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રી દ્વારા અવારનવાર વિડીયો કોન્ફરન્સ સંબોધન કરવામાં આવે છે, જેમાં તાજેતરમાં દાંતીવાડા ખાતે આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જૂના ડીસા ગ્રામ પંચાયતને સંબોધી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 10 એપ્રિલના રોજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે જળ યોજનાનું લોકાર્પણ કરવા આવ્યા હતા, જે સમયે તેમણે વિડીયો કોન્ફરન્સથી પ્રજા સાથે વાત કરી સરકારની યોજનાઓની માહિતી આપવા અને લોકોના પ્રશ્નો સાંભળવા વાસ્મોના માધ્યમથી જૂના ડીસા ગ્રામ પંચાયત સાથે ગ્રામજનો સાથે ગોષ્ઠી કરી હતી, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી વિવિધ લોક ઉપયોગી યોજનાઓનો ચિતાર રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીના વિડીયો કોન્ફરન્સ સંબોધન પ્રસંગે જૂના ડીસા ગ્રામ પંચાયતમાં સરપંચ મફતલાલ બારોટ, ઉપસરપંચ ફારૂકભાઈ ઘાસુરા, મુળાભાઈ ચાવડા સહિતના ગ્રામજનોએ પોતપોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી આઈ.જે. સિરોયા, ચીફ એન્જિનિયર આર.એલ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના વાતાવરણને પણ કંઈક હિમાલયની અસર અડવા લાગી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે અહીંયા ક્યારેક વાદળ વરસાદ, ગરમી કે ઠંડી આવી શકે છે, જેની પ્રીતિમી હાલના ઉનાળામાં જોવા મળી રહી છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મિશ્ર ઋતુનો માહોલ ચાલ્યો છે, જેમાં દિવસે ગરમી તો રાત્રે ઠંડી, જે વચ્ચે ક્યારેક વરસાદ પણ પોતાની હાજરી પુરાવી જાય છે, જેને લઈને કઈ ઋતુ ચાલે છે તે માનવું મુશ્કેલ થઈ રહ્યું છે. જે વચ્ચે બનાસકાંઠામાં શુક્ર અને શનિવાર 2 દિવસ ચોમાસુ માહોલ જામ્યો હતો, જેમાં ભારે પવનના વાવાઝોડા સાથે ઠેર ઠેર કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા, ત્યારે આકાશ કાળું ડિબાંગ વાદળો ચોમાસુના દર્શન થયા હતા. આ કમોસમી માવઠાથી ધરતીના તાત ચિંતિત થઈ ઉઠ્યા, જ્યારે વિવિધ વિસ્તારોમાં તો નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું, જેને લઈને ખેડૂતોમાં નિરાશા ફેલાઈ હતી. જે બાદ કુદરત જાણે રીઝી હોય તેમ આજે દિવસ દરમિયાન ઉઘાડ નીકળ્યો હતો અને આકાશ સ્વચ્છ રહેતા ધરતીપુત્રોમાં ખુશી પ્રસરી હતી.
જો કે શુક્રવારે વાવાઝોડા સાથેના વરસાદમાં લાખણી, લવાણા, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં ખેતી પાકને નુકસાન થવાની સાથે પતરા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. ડીસા તાલુકાના રામપુરા દામા ગામે આજે સવારે બકરા લઈને પસાર થતા એક કિશોરનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નીપજતા ચકચાર મચી છે. આ મામલે ડીસા રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને બનાવની તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના રામપુરા દામા ગામના વાલ્મીકી પરિવારનો 9 વર્ષીય કિશોર ગોવાભાઈ હમીરાભાઈ વાલ્મીકી આજે સવારે પોતાના બકરાને રોડ સાઈડમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી કાર બનીને આવેલા અજાણ્યા વાહને આ બાળ ગોવાળને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલક વાહન સાથે ભાગી છૂટ્યો હતો. જ્યારે બનાવના પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં લાવી હતી. જ્યાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવ અંગે ધોરણસરની તપાસ હાથ ધરી છે. જ્યારે રામપુરામાં અજાણ્યા વાહનની ટક્કરે એક કિશોરનું મોત નીપજતા ગામમાં શોકના વાદળો છવાઈ જવા પામ્યા હતા. બનાસકાંઠામાં નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજય પ્રાપ્તિ અપાવવા માટે કોંગ્રેસના વિવિધ સેલ મોરચા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે પાલનપુરના સર્કિટ હાઉસ ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના માઇનોરિટી ડિપાર્ટમેન્ટની બેઠક મળી હતી. જેમાં ઉત્તર ગુજરાત ઝોન માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇરફાન ખાન મોગલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ આગેવાનની ઉપસ્થિતિમાં મળેલી આ ચૂંટણીલક્ષી બેઠકમાં જિલ્લા, તાલુકા અને શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરોને આગામી સમયમાં આવનારી જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવા વોર્ડ સમિતિ અને ગ્રામ સમિતિઓની રચના કરવા તેમજ જિલ્લામાં મજબૂત અને વેગવંતું સંગઠન બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં બનાસકાંઠા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇબ્રાહીમભાઈ સિંધી, સાજિદ મકરાણી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજનો જે આ પ્રોગ્રામ છે તે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના દરેક હોદ્દેદારોની સાથેનો મિટિંગનો પ્રોગ્રામ છે. જેમાં આગળનું ગાઈડન્સ એમને આપવામાં આવશે કે તાલુકા વાઇઝ જે આગળની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને કઈ રીતે આગળ લઈ જવી, એમને ડેડલાઇન શું છે અને પૂરી ગાઈડલાઇન એમને આપવામાં આવશે. જેમાં ઘણા બધા મુખ્ય મુદ્દાઓ જેવા કે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, રોજગાર છે, એ બધા મુદ્દાઓને આવરી લેતી કંઈક યોજનાઓ અને કમિટીઓ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ દરેક વસ્તુ જે છે એમને આજે પૂરું એક્સપ્લેન કરવામાં આવશે અને આગળનું કામકાજ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. એ વિશે આજની આ મીટિંગ છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં શનિવારની સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં ભારે પવન તેમજ ગાજવીજ અને બરફના કરા સાથે તોફાની વરસાદ પડ્યો હતો. જેને લઈને ભારે પવનના કારણે ઠેર ઠેર પતરાના શેડ પણ ઉડ્યા હતા અને ઘણી જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. શનિવારે સાંજના સુમારે લાખણી પંથકમાં કરા સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે. લાખણીમાં ગેડા રોડ ઉપર આવેલ એક શોપિંગનો શેડ હવામાં ફગોળાઈ જતા જાનહાનિ ટળી હતી, પરંતુ ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું. તેમજ લાખણી માર્કેટયાર્ડની અંદર રોજની 20,000 બોરીની આવક આવતી હોવાથી ગતરોજ મોડે સુધી માલનું વેચાણ ન થવાથી ખેડૂતોના તેમજ વેપારીઓના માલ શેડમાં તેમજ ખુલ્લામાં પડેલ હોવાથી વરસાદના કારણે નુકસાન થયું હતું. આ બાબતે બનાસકાંઠા કિસાન સંઘના ઉપપ્રમુખ આર ચૌધરીએ જણાવ્યું હતું કે ગતરોજ મોડી સાંજે લાખણી પંથકમાં ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. તેથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સર્વે કરી રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી હતી. આ બાબતે ગેડા ગામના ખેડૂત અરજીભાઈ અમરાભાઈ રાજપૂતે જણાવ્યું કે થોડા મહિના પહેલા આવેલા કમોસમી વરસાદના કારણે મારા ખેતરમાં ઉભેલા ઘઉંના પાકમાં ભારે મોટું નુકસાન થયું હતું. જે બાદ ભારે પવન અને કરા સાથે આવેલા વરસાદના કારણે અમારે દિવેલાના પાકને પણ નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખારાખોડા મુકામે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના વરદ હસ્તે ગ્રામ સચિવાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું
કે ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ ક્રાંતિ કરી છે. તેમણે કહ્યું કે સરકારશ્રીના છેલ્લા 1.5 દાયકાના અભિયાનોના લીધે શિક્ષણમાં પરિવર્તન આવ્યું છે અને સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો થયો છે. એમણે કહ્યું કે સરકાર દ્વારા ઠેર ઠેર શાળા કોલેજો અને આઈટીઆઈ શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓને હવે નજીકમાં ભણવાની ખૂબ સારી સવલત પ્રાપ્ત થઈ છે. ત્યારે આપણા બાળકોને દીકરી દીકરાનો ભેદ રાખ્યા સિવાય ઉચ્ચ શિક્ષણ ભણાવીએ. તેમને જણાવ્યું હતું કે સરકાર યુવાનોને રોજગારી અને ખેડૂતોને પાણી આપવા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં નર્મદાનું પાણી આવવાથી આ વિસ્તારમાં હરિયાળી પથરાઈ છે. તેમણે કહ્યું કે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચ્યું તે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને અત્યારે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેન છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે છેલ્લા દાયકામાં ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં સમતોલ અને સર્વાંગી વિકાસ થયો છે, જે સરકારશ્રીના વિવિધ અભિયાનોને આભારી છે. આ પ્રસંગે થરાદ પ્રાંત અધિકારી ડીએલ પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા, જેમાં સંત શ્રી ગજાનંદજી મહારાજ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબરીભાઈ ચૌધરી, થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માધાજી ઠાકોર, સરપંચ શ્રીમતી અલકાબેન દેવશંકર દવે, અગ્રણીઓ સર્વશ્રી મહેશભાઈ દવે, શ્રી રૂપસિંહ પટેલ, શ્રી મેવાભાઈ ખાટાણા, શ્રી ઓખાભાઈ પટેલ સહિત અગ્રણીઓ, અધિકારીઓ, વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં ચોરી લૂંટ જેવા ગુના આચરતા 2 ડફેરને પાલનપુરની એલસીબી પોલીસની ટીમે બંદૂક સાથે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠામાં રાત્રિના સમયે વાહન ચાલકોની લૂંટ કરતી તેમજ ચોરીઓને અંજામ આપતી ડફેર ગેંગ આતંક મચાવી રહી હતી. જ્યારે આ ગેંગને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડાએ એલસીબી પોલીસને જવાબદારી સોંપી હતી, જેના પગલે પીઆઈ એમબી વ્યાસ, જેએચ સિંઘવ અને તેમની ટીમે મડાણા ગામની દૂધ મંડળીના ફાર્મમાં ડફેર ઈસમો કે જે ચોરી લૂંટના ગુનામાં સંડોવાયેલા છે તેવી બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં ગણવાડાના હનીફ રહેમતુલ્લા ડફેર અને વાલી મોહમ્મદ મીઠુ હયાત ડફેરને મજરલોડ બંદૂક અને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા અને તેમની વિરુદ્ધ ગઢ પોલીસ મથકે આર્મ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે આ બંને ઈસમો પૈકી હનીફ રહેમતુલ્લા ડફેર વર્ષ 2013માં અમીરગઢના ધનપુરા હાઈવે ઉપર ઇનોવામાં સવાર મુસાફરોને માર મારીને ₹5 લાખની લૂંટ ચલાવી હતી, તેમજ તેને તેના સાગરીતો સાથે મળીને છાપી નજીક ધારેવાડા પાટીએ પણ રાત્રિના સમયે ટ્રક ચાલકને માર મારીને લૂંટ ચલાવી હતી. અને આ ઈસમો અગાઉ પાલનપુર તાલુકાના મલાણા ગામે રહીને તેમના સાગરીતો સાથે મળી ચોરી લૂંટ જેવા ગુના આચરતા હતા. સાથે પોલીસથી બચવા આ ગેંગ પોલીસની નાકાબંધી દરમિયાન ભાગી છૂટતા અને અવારનવાર આશ્ચર્ય સ્થાન બદલી નાખતા. જો કે વિવિધ લૂંટના ગુનામાં વોન્ટેડમાં આરોપી પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા હતા, જેમને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે અને જિલ્લામાં બનેલ બીજા ગુનાના ભેદ ઉકેલવા તેમની પૂછપરછ હાથ ધરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠાના જીવદયા પ્રેમીઓએ પાટણની સીમમાંથી પશુ બચાવ્યા. ગૌરક્ષકોને જીવદયાથી કચડવાનો પ્રયાસ થતા લોકોનો પથ્થરમારો. ડીસાના રામપુરા ગામે અજાણ્યા વાહનની ટક્કરે કિશોરનું મોત. રાહદારી બાળગોવાળના મોતથી ગામમાં શોકની માહોલ. બનાસકાંઠા કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માયોનોરિટી સેલ બન્યું મક્કમ. પાલિકાની ચૂંટણી સર કરવા માયોનોરિટી સેલની રણનીતિ ઘડી. મડાણા ગામેથી લૂંટારો ગેંગના 2 ફરાર ડફેર ઝડપાયા. વોન્ટેડ ડફેર પાસેથી બંદૂક ઝડપાતા કરાયા જેલના હવાલે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.